નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. આજના આ જ્ઞાનસભર વિડીયોમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે હું તમારા માટે ખૂબ જ અગત્યના એવોર્ડને લગતા 51 સવાલ અને જવાબો લઈને અને તેની ડિટેલ માહિતી લઈને આવ્યો છું. કયા ક્ષેત્રમાં કયા પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે, શા માટે આપવામાં આવે છે, કોને આપવામાં આવે છે, એને લગતી આજે તમારે એ જાણકારી મેળવવાની છે. તો ચાલો દોસ્તો, તમે પણ તૈયાર થઈ જાઓ. તમે પણ સવાલના જવાબ આપી શકશો. તમને 5 સેકન્ડ આપવામાં આવશે ગઈ વિડીયોની જેમ જ. તો ચાલો શરૂ કરીએ દોસ્તો આજનો સવાલ અને જવાબનો સિલસિલો. નોબેલ પુરસ્કાર કુલ કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? નોબેલ પુરસ્કાર કુલ 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા દવા મેડિસિન, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્ર એમ કુલ 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે. ઓસ્કાર એવોર્ડ્સ એટલે કે એકેડેમી એવોર્ડ્સ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ઓસ્કાર એવોર્ડ્સ ફિલ્મ ઉદ્યોગમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ માટે એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા આપવામાં આવે છે. ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સન્માન કયું છે? ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. રાષ્ટ્ર માટે અસાધારણ સેવા અને પ્રદર્શન માટે આપવામાં આવે છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક ક્ષેત્ર, ખેલ જગતની સેવાઓ બદલ આ એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત 2 જાન્યુઆરી 1954થી થઈ હતી. એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે કયો પુરસ્કાર ઓળખાય છે? એશિયાના નોબેલ તરીકે રેમન મેગ્સેસે એવોર્ડ ઓળખાય છે. આ પુરસ્કાર ફિલિપાઇન્સના 7મા રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેની યાદમાં દર વર્ષે અપાય છે, જેની શરૂઆત 1957માં થઈ હતી. ભારતમાં રમતગમત ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એ ભારતના રમતગમત ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર છે. આ પુરસ્કાર રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય પ્રદર્શન માટે આપવામાં આવે છે. અગાઉ આ એવોર્ડનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતું. ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે કયો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર આપવામાં આવે છે? જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય સાહિત્ય માટેનો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ એવોર્ડ ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં માન્ય ભાષાઓમાં ઉત્તમ સાહિત્યિક પ્રદાન માટે જ્ઞાનપીઠ ન્યાસ દ્વારા આપવામાં આવે છે, જેમાં 11 લાખ રોકડા, વાગ્દેવી મતલબ સરસ્વતીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. બુકર પ્રાઇઝ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? બુકર પ્રાઇઝ દર વર્ષે અંગ્રેજીમાં લખાયેલી અને યુકે અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત થયેલી શ્રેષ્ઠ નવલકથાઓ માટે આપવામાં આવતો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત સાહિત્ય પુરસ્કાર છે. વિજેતા લેખકને £50,000ની ઇનામી રકમ મળે છે. તેની શરૂઆત 1969માં યુકેમાં થઈ હતી. ભારતીય સિનેમાના પિતામહ દાદા સાહેબ ફાળકેના નામ પરથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? દાદા સાહેબ ફાળકે એવોર્ડ એ ભારતીય સિનેમામાં આજીવન યોગદાન માટે અપાતો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર છે. પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે? પુલિત્ઝર પુરસ્કાર પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત ક્ષેત્રે અસાધારણ યોગદાન માટે અપાતો અમેરિકાનો સર્વોચ્ચ અને અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ છે.
ઓસ્કાર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીમાં નામાંકિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ કઈ હતી? મધર ઇન્ડિયા ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ વર્ષ 1957માં આવેલી હિન્દી ફિલ્મ હતી, જેમાં નરગિસ, સુનિલ દત્ત અને રાજેન્દ્ર કુમારે અભિનય કર્યો હતો. ભારતમાં રમતગમતના શ્રેષ્ઠ કોચ અથવા તો પ્રશિક્ષકોને કયો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે? ભારતમાં રમતગમતના શ્રેષ્ઠ કોચ અને પ્રશિક્ષકોને અપાતો પુરસ્કાર એ દ્રોણાચાર્ય એવોર્ડ છે. પર્યાવરણના નોબેલ પુરસ્કાર, જેને ગ્રીન નોબેલ પણ કહેવામાં આવે છે, તરીકે વિશ્વભરમાં કયો એવોર્ડ ઓળખાય છે? ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર એ ભારતભરના પાયાના સ્તરે પર્યાવરણનું રક્ષણ કરતા કાર્યકરોને અપાતો અત્યંત પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જેને ગ્રીન નોબેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે યુનેસ્કો દ્વારા કયો વૈશ્વિક પુરસ્કાર આપવામાં આવે છે? કલિંગા પુરસ્કાર યુનેસ્કો દ્વારા અપાતું એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માન છે. તેની સ્થાપના 1951માં ભારતના કલિંગા ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક બીજુ પટનાયક દ્વારા કરવામાં આવી હતી. ગણિતશાસ્ત્રના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે કયો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવે છે? એબેલે પ્રાઇઝ અને ફિલ્ડ્સ મેડલ આ ગણિતના ક્ષેત્રમાં અપાતો એક પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. સ્થાપત્ય કલા એટલે કે આર્કિટેક્ચર ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ વૈશ્વિક પુરસ્કાર કયો છે, જેને આર્કિટેક્ચરનું નોબેલ પણ કહેવામાં આવે છે? પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ એ વાસ્તુશિલ્પ ક્ષેત્રનો સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ સમારોહ કયા શહેરમાં આયોજિત કરવામાં આવે છે? નોબેલ શાંતિ પુરસ્કાર દર વર્ષે 10 ડિસેમ્બરે નોર્વેની રાજધાની ઓસ્લો સિટી હોલમાં એનાયત કરવામાં આવે છે. પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત રચના માટે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી દ્વારા કયો પ્રતિષ્ઠિત એવોર્ડ અપાય છે? પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ગુજરાતી ગાયક કયા છે? હેમંત ચૌહાણ ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અને ભજન સમ્રાટ હેમંત ચૌહાણને કલા અને લોક સાહિત્ય ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન બદલ 11 જાન્યુઆરી 2023ના રોજ દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ ભારતીય સૈનિક કોણ હતા? મેજર સોમનાથ શર્મા. આ એવોર્ડ યુદ્ધના સમયમાં દુશ્મનો અને અસાધારણ બહાદુરી, પરાક્રમ અને સર્વોચ્ચ બલિદાન આપનાર સેનાની ત્રણેય પાંખ થળ સેના, વાયુસેના અને જળસેનાના જવાનોને કે અધિકારીઓને આપવામાં આવે છે. દર વર્ષે વિશ્વ શાંતિ અને માનવ અધિકારો માટે કયો એવોર્ડ એનાયત કરાય છે? ગાંધી શાંતિ પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીની 125મી જન્મ જયંતિ નિમિત્તે 1995માં શરૂ કરાયેલા આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય એવોર્ડ છે. સંગીત જગતમાં સર્વોચ્ચ સિદ્ધિઓ મેળવવા માટે વૈશ્વિક સ્તરે કયો એવોર્ડ આપવામાં આવે છે? ગ્રેમી એવોર્ડ એ સંગીત જગતમાં અપાતું વિશ્વનું સૌથી મોટું અને પ્રતિષ્ઠિત સન્માન છે. સંગીત ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી માટે આપવામાં આવે છે, જેની શરૂઆત 1959માં થઈ હતી. તેમાં ગ્રામોફોન આકારની ટ્રોફી આપવામાં આવે છે. રેમન મેગ્સેસે એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે?
રેમન મેક્સેસ એવોર્ડ એ ફિલિપાઇન્સ શહેરમાં આયોજિત કરવામાં આવે છે. ભારતમાંથી સૌપ્રથમ આ એવોર્ડ વિનોબા ભાવેને એનાયત કરવામાં આવ્યો હતો અને મહિલાઓમાં સૌપ્રથમ કિરણ બેદીને, જે IPS અધિકારી હતા, તેમને આપવામાં આવ્યો હતો. ફૂટબોલ વિશ્વકપ 2026માં ગોલ્ડન બૂટનો એવોર્ડ કયા ખેલાડીને મળ્યો હતો? ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે 10 ગોલ અને 4 આસિસ્ટ સાથે 2026 ફિફા વર્લ્ડ કપનો ગોલ્ડન બૂટ પુરસ્કાર જીત્યો હતો. સતત 2 ટુર્નામેન્ટમાં આ પુરસ્કાર જીતનાર ઇતિહાસના પ્રથમ ખેલાડી બન્યા. વિશ્વ શાંતિ અને માનવ અધિકારો માટે અપાતો ગાંધી શાંતિ પુરસ્કાર કઈ સરકાર દ્વારા એનાયત કરાય છે? ભારત રત્ન પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ બિન ભારતીય એટલે કે વિદેશી નાગરિક કોણ હતા? ખાન અબ્દુલ ગફાર ખાન, કે જેમને સરહદના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની અહિંસક દેશભક્તિ માટે 1987માં ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. વન્ય જીવ સંરક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકાર કયો રાષ્ટ્રીય એવોર્ડ આપે છે? અમૃતા દેવી બિશ્નોઈ વન્ય જીવ સંરક્ષણ પુરસ્કાર રાજસ્થાનના ખિજલી ગામના પ્રખ્યાત પર્યાવરણવાદી હતા. તેમની યાદમાં ભારત સરકારના પર્યાવરણ અને જલવાયુ મંત્રાલય દ્વારા આ એવોર્ડ રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવે છે. નાટક, નૃત્ય અને સંગીત જેવા પરફોર્મિંગ આર્ટ્સ ક્ષેત્રે ભારતની સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા કયો એવોર્ડ અપાય છે? સંગીત નાટક અકાદમી પુરસ્કાર. આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, શાલ, તામ્રપત્ર અને ₹1 લાખ રોકડ આપવામાં આવે છે. અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? સર CV રામન ઇફેક્ટ માટે તેમને 28 ફેબ્રુઆરી 1928ના રોજ પ્રકાશના પ્રકિરણની શોધ કરી હતી, જે રામન ઇફેક્ટ તરીકે જાણીતી છે. આ ભવ્ય શોધ માટે તેમને 1930માં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ મેળવનાર તેઓ પ્રથમ એશિયન વ્યક્તિ હતા. ભારતીય સિનેમાના વિકાસમાં આજીવન યોગદાન માટે અપાતો ભારતનો સર્વોચ્ચ ફિલ્મી પુરસ્કાર કયો છે? શાંતિના સમયમાં સૈનિકો કે નાગરિકોને બહાદુરી માટે અપાતો ભારતનો સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર કયો છે? કયા ભારતીય વૈજ્ઞાનિકને ભૌતિકશાસ્ત્રમાં તેમના ક્રાંતિકારી સંશોધન માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? મીરાબાઈ ચાનુએ 26 જુલાઈ 2026ના રોજ ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો હતો. તેમણે મહિલાઓની 48 કિલોગ્રામ વજનની વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં 190 કિલોગ્રામ વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટેલિવિઝન એટલે કે ટીવી ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે વૈશ્વિક સ્તરે કયો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે? એમી એવોર્ડ એ ટેલિવિઝન ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ કલાત્મક અને તકનીકી યોગદાન માટે આપવામાં આવતો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પહેલા કયા નામે ઓળખાતો હતો? અર્જુન પુરસ્કારની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
અર્જુન પુરસ્કારની શરૂઆત 1961માં થઈ હતી. તેમાં વિજેતાને 15 લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સંશોધન માટે ભારતમાં દર વર્ષે કયો પ્રખ્યાત પુરસ્કાર આપવામાં આવે છે? શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એ ભારતનું સર્વોચ્ચ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અપાતું સન્માન છે. 45 વર્ષથી ઓછી વયના ભારતીય વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે. સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવનાર કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી. વર્ષ 1954માં જ્યારે ભારત રત્ન પુરસ્કારની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલાં આપવામાં આવ્યો હતો. આમ તો એ દિવસે અને એ જ વર્ષે 3 મહાનુભાવોને આ સન્માન મળ્યું હતું, જેમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉક્ટર સીવી રામન પણ હતા. ગુજરાત બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ એફએમસીજીમાં કોને આપવામાં આવ્યો? રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો કોના દ્વારા અને ક્યારે એનાયત કરવામાં આવે છે? કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવતો પુરસ્કાર છે. આ પુરસ્કાર દર વર્ષે 29 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવે છે. ક્રિકેટ ક્ષેત્રે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? સલીમ દુરાની. અફઘાનિસ્તાનમાં જન્મેલા ભારતીય ક્રિકેટર હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરને કઈ ટ્રોફી આપવામાં આવે છે? સર ગારફિલ્ડ સોબર્સ વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર, ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ કેપ્ટન હતા. 17 જુલાઈ 2026ના રોજ તેમનું 89 વર્ષની વયે અવસાન થયું હતું. એકમાત્ર ક્રિકેટર જેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી સહિત કુલ 34,357 રન બનાવ્યા છે. એશિયા ખંડના વિકાસ અને સમાજ સેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે, જે એશિયાનો નોબેલ પણ કહેવામાં આવે છે? ગોલ્ફની રમત માટે અપાતો સૌથી પ્રતિષ્ઠિત પદક અથવા તો જેને જેકેટ કહેવામાં આવે છે તે કયું છે? ગ્રીન જેકેટ એ ગોલ્ફની રમતમાં અપાતું એક સન્માન છે. આમ તો ગોલ્ફની રમતમાં કોઈ ચોક્કસ ટ્રોફી કે એવોર્ડ અપાતા નથી. આ અપાતી ગ્રીન જેકેટ સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત છે. ઓલિમ્પિક ઇતિહાસમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? અભિનવ બિંદ્રા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ભારત દેશના મુખ્ય નિશાનેબાજ હતા. તેમણે 11 ઓગસ્ટ 2008ના દિવસે બેઇજિંગ ઓલિમ્પિક રમતોત્સવની વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના પ્રથમ સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા. ટેનિસ રમતની ચારેય મુખ્ય ગ્રાન્ડ સ્લામ ટુર્નામેન્ટ એક જ વર્ષમાં જીતનાર ખેલાડીને કઈ સિદ્ધિનો એવોર્ડ ગણવામાં આવે છે? ટેનિસમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ વર્ષ દરમિયાન આ ક્રમમાં રમાય છે: ઓસ્ટ્રેલિયન ઓપન જાન્યુઆરી, ફ્રેન્ચ ઓપન મેથી જૂન, વિમ્બલ્ડન જૂનથી જુલાઈ અને યુએસ ઓપન ઓગસ્ટથી સપ્ટેમ્બર. લોક સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ અપાતો એવોર્ડ કયો? રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ અનેક લોક સાહિત્ય તેમના પ્રખ્યાત પુસ્તકોમાં સૌરાષ્ટ્રની રસધાર, માણસાઈના દીવા, વેવિશાળ અને સોરઠી બહારવટિયા મુખ્ય છે. રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ મેળવનાર ગુજરાતી ખેલાડીને કયો એવોર્ડ આપવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે
ગુજરાત રાજ્યનું નામ રોશન કરનાર ખેલાડીને આ પ્રોત્સાહન આપવામાં આવે છે. લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે કુલ કેટલા પદક જીત્યા હતા? કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે કુલ 39 મેડલ જીત્યા હતા. તેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 કાંસ્ય પદક હતા. કયા એકમાત્ર ભારતીય ક્રિકેટ કેપ્ટનને ખેલ રત્ન, અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી આ ત્રણેય સન્માન મળ્યા છે? ભારતીય ક્રિકેટર જેમને ખેલ રત્ન, અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી એમ ત્રણેય સન્માન મળ્યા હોય તેવા એકમાત્ર કેપ્ટન એ વિરાટ કોહલી છે. અને હા દોસ્તો, જો તમને આ માહિતી ઇન્ફોર્મેટિવ લાગી હોય, વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઈબ જરૂર કરજો.